જેમાં ટોલ વસૂલો છો પણ રસ્તો ક્યાં છે? આ સવાલ માત્ર રાજકારણનો નથી, આ સવાલ છે તમારા મારા જીવનનો, જ્યારે સલામતીનો, રોજિંદી મુસાફરીના હકનો। રાજકોટના લોકો હવે આવી દયનીય હાલતમાં જોવા મળ્યા। હાઈવે પર મસ્ત મોટા ખાડા, રોજના અકસ્માત અને છતાં પણ ટોલ ટેક્સ। આજે શહેરમાં કોંગ્રેસે રોડ નહીં તો ટોલ નહીંના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો। પાટા બાંધી રોડ પર ઉતરીને વિરોધ વ્યક્ત કર્યો, કારણ કે વાત હવે લોકોના ધીરજની લિમિટ પર છે। ક્યાં સુધી તંત્રની કામચોરીથી સ્થાનિકો હેરાન થતા રહેશે? ટોલ વસૂલો છો તો સામે તેને લગતી સેવા કેમ નથી આપતા? જ્યારે મોદીજીના ગુજરાત મોડેલમાં રસ્તા વિકાસના પ્રોજેક્ટમાં સૌ પ્રથમ ગણાતા હતા ને હવે વિરોધકારીઓએ પાટા બાંધીને વિરોધ કર્યો, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ટોલના નાણાં ડેવલપમેન્ટ ફંડમાં નથી લાગતા, પણ કોન્ટ્રાક્ટરના લાભમાં જાય છે। ત્યારે હવે લોકો કહી રહ્યા છે કે જે ખાડા રાજ રસ્તાઓ અને હાઈવે પર જોવા મળી રહ્યા છે તેનાથી અનેક પ્રકારના અકસ્માતો થાય છે અને સ્થાનિક લોકોને પણ હાલાકી થઈ રહી છે, પરંતુ જે રાજકોટ અને જે જેતપુરનો હાઈવે છે ત્યાં ખાડા રાજ તો જોવા મળી રહ્યું છે અને સાથે સાથે ટોલ પણ વસૂલવામાં આવી રહ્યો છે અને સ્થાનિકોને અનેક પ્રકારની હાલાકી પડી રહી છે। ત્યારે હવે પ્રશ્ન તંત્રને સીધો એ છે કે શું જનતાના જીવનું કોઈ મૂલ્ય નથી? ત્યારે જનતાને વારંવાર રજૂઆત કરવી પડે છે ખાડાઓનું નિરાકરણ લાવવા માટે, પરંતુ હવે જે તંત્ર છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને ટોલ ભરવામાં આવે છે અને તેના જે કરોડો રૂપિયા ટોલના છે તે ક્યાં જાય છે? ત્યારે કોંગ્રેસ નેતા હિતેશ વોરા આપણી સાથે જોડાયા છે। જે હિતેશભાઈ, આ રસ્તાનો રસ્તો શું છે? બેન, હું મંતવ્ય ન્યૂઝની ચેનલના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના મિત્રો ભ્રષ્ટાચાર કરવામાં મસ્ત છે અને ત્યારે ગુજરાતની પ્રજા હાલાકીથી ત્રસ્ત છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની વાત કરીએ તો ખૂબ જ તકલીફવાળો છે। ટ્રાફિકની પારાવાર સમસ્યાઓ છે। છેલ્લા ઘણા સમયની અંદર તો એક્સિડન્ટ થવાથી મોત પણ થયેલા છે। એમ્બ્યુલન્સો 2-2 કલાક સુધી ટ્રાફિકમાં સલવાઈ જાય, ત્યારે એમ્બ્યુલન્સમાં જે દર્દી આવતા હોય તો એમના જીવનું જોખમ ઘણું બધું થાય છે। તો આ જાડી ચામડીના ભારતીય જનતા પાર્ટીના શાસકો કોઈ વાતે સમજતા નથી, વર્ષોથી આ ટોલ લે છે। એટલે આજે અમે કલેક્ટરને રેલી સ્વરૂપે જઈ અને આવેદન આપ્યું કે રોડ નહીં તો ટોલ નહીં। ત્યારે આ રસ્તા પરથી જીવના જોખમે લોકો જઈ રહ્યા છે, શું કહેશો? બહુ મોટી દુઃખની વાત કહેવાય બેન કે લોકો આટલો બધો ટેક્સ આપતા હોય, ભારતીય જનતા પાર્ટીના લોકોને ટેક્સના પૈસે લોકોની સુખાકારી માટેના જે કાંઈ ગ્રાન્ટ યોજનાઓ હોય એ કરવાની હોય, એના બદલે મને એવું લાગે છે કે માત્ર ને માત્ર આ ટેક્સના પૈસા એના તાઇફાઓ કરવામાં વાપરી નાખતા હોય, જેને લઈ અને આવી પારિવારિક મુશ્કેલીઓનો સામનો પ્રજાએ કરવો પડે છે। જી હિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે જનતાના સવાલો એકદમ હંમેશા સરળ અને સ્પષ્ટ હોય છે, પરંતુ તંત્રના જવાબ હંમેશા ગોળ ગોળ હોય છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી।